સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ એન્ડ નર્સરી, મોટા આકડિયા, જિલ્લો અમરેલી, ગુજરાત. આ ફનફિક ફ્રૂટ નેચરલ ફાર્મ એક કંપની છે, ઇન્ટરનેશનલ કંપની તરફ જઈ રહી છે અને અત્યારે એક્સપોર્ટ લેવલનું કામ આ બ્રાન્ડમાં થઈ રહ્યું છે. તો આપણે એ ખેતી જોવાની છે, અંજીરની ખેતી. અંજીરની ખેતી તદ્દન પ્રાકૃતિક છે, ગાય આધારિત છે અને અહીંયા અમે જીવામૃત, ઘનજીવામૃત, વર્મી કમ્પોઝ, અળસિયાનું ખાતર ને બધું અહીંયા જ બનાવીએ છીએ, જાતે જ બનાવીએ છીએ અને એ બધું અમે ખેતરમાં યુઝ કરીએ છીએ. જે અંજીરની ખેતી છે મોટા આકડિયામાં. આ અમારી વાડી છે અને આ કૂવામાંથી અત્યારે 2300 TDS પાણી અમે લઈને અંજીરને પાઈએ છીએ. જે ચા નથી બનતી પણ અંજીરની ખેતીમાં સક્સેસ રિઝલ્ટ મળેલું છે. આ સમર્પણ અંજીર ફાર્મ છે મોટા આકડિયાનું. અહીંયા અત્યારે 2.5 લાખ રોપા બનાવેલા છે અને અત્યારે 7 રાજ્યોમાં અહીંથી સપ્લાય થવાના છે 2026માં. આ પહેલાં અમારે 2022થી નર્સરીનું કામ શરૂ એટલે કે બનાવવાનું કામ શરૂ હતું પણ વેચાણ નહોતા કરતા. અમે 2023થી અંજીરના રોપા વેચાણ કરવાનું શરૂ કરેલું. અંજીરમાં આપણે અત્યારે આ વેરાયટી GHG120 ફિગ મલેશિયન વેરાયટી જે મલેશિયાથી 2020માં ઇમ્પોર્ટ કરીને કોરોના સમયમાં આ ખેતી શરૂ કરી હતી. એમાંથી અત્યારે અમે 29 પ્રોડક્ટ બનાવી અને અત્યારે એક્સપોર્ટ લેવલનું કામ કરી રહ્યા છીએ, જે મોટા આકડિયાથી થઈ રહ્યું છે. અને આમાં અમને ટોટલ વર્લ્ડ રેકોર્ડ મળી ચૂકેલા છે. યુરોપિયન કન્ટ્રી અને યુનાઇટેડ બેંક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ મળેલો છે. USA વર્લ્ડ રેકોર્ડ મળેલો છે. UNA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળેલો છે. હિન્દુસ્તાન બુક ઓફ રેકોર્ડ મળેલો છે. અહીં આપણે 2022થી રોપા બનાવવાનું શરૂ છે. અત્યારે અમે આ 2026માં 2.5 લાખ રોપા બનાવેલા છે અને બધા અંજીરના જ છે. અહીંયાથી 7 રાજ્યોમાં અંજીરના રોપા અત્યારે 1-1.5 મહિનાની અંદર વવાઈ જશે. અને અંજીરની ખેતી ગુજરાતમાં ફર્સ્ટ કરી છે, જે હવે અત્યારે આમાંથી તમામ પ્રોડક્ટ બનાવીને ખેડૂતોને અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ. આ આપણી અંજીરની નર્સરી છે, જે GHG120 ફિગ મલેશિયન વેરાયટી. આ રોપા અત્યારે આજ તારીખ 24/7/2027 આપણે 27માં આપણે અંજીર ખાવાના છે. આ રોપાનું વાવેતર અત્યારે ઓગસ્ટ મહિનામાં કરી દેવાનું હોય છે, જે 2026 ઓગસ્ટમાં થવું જોઈએ, જેથી આપણે 2027માં આનું અંજીરનું આપણે ઉત્પાદન લઈ શકીએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં આ રોપાનું વાવેતર આપણે મે મહિનામાં શરૂ કરેલું. મે મહિનામાં કામ શરૂ થયું હતું ફેબ્રુઆરીમાં 2026માં અને આ રોપા અત્યારે કમ્પ્લીટ છે. આજે રોપા વિતરણ શરૂ કરી દીધું છે અને ખેતી પણ વાવવાની શરૂ થઈ ગઈ છે. તો આ અંજીરની ખેતી જે કોઈ ખેડૂતોને કરવાની બાકી હોય, રહી ગઈ હોય, વિચાર હોય, ટ્રાયલ કરવી હોય તો જરાય વિચારતા નહીં, કરી દેજો. રોપા હજુ તમને મળી જશે. જ રોપા બાકી છે તો તમારે ફોન કરીને બુકિંગ કરાવી દેવાનો, જેથી તમને રોપા અમે કેરેટમાં 40 રૂપિયાનું કેરેટ ગમે ત્યાં અમે પહોંચાડી દઈએ છીએ અને એનું ઉત્પાદન તમને જાન્યુઆરીમાં મળી જશે. એમ તો ડિસેમ્બરમાં મળે છે પણ જાન્યુઆરીમાં 2027માં તમને મળી જશે. ટ્રાયલ કરશો તો આવતા વર્ષે વાવશો. અંજીરની ખેતી આપણે એટલા માટે કરવી જોઈએ કે આપણે તુર્કી અને અફઘાનથી અંજીર મંગાવી રહ્યા છીએ હાલ ભારત, તો એ આપણે બંધ થઈ શકે. અહીંયા આપણે વાતાવરણ સુટેબલ છે, સક્સેસ છે, રિઝલ્ટ સારા મળી ગયા છે અને અમે ટોટલ 400 ખેડૂતોને અંજીર અત્યાર સુધીમાં 2020થી કરાવી ચૂક્યા છીએ. આ ખેતી ખેડૂતોને કરવી જોઈએ. અંજીર ખેતીમાં મોટો ફાયદો એ છે કે આમાં કોઈ રોગ જીવાત નથી આવતા, કોઈ પણ પ્રકારનું કીટક નહીં, કોઈ પણ પ્રકારની ફંગસ નહીં. ખાલી ફક્ત 2 મહિના ચોમાસા પૂરતું ધ્યાન આપવું પડે છે
જેથી આપણે અંજીરમાં વધારે વરસાદને કારણે ફંગસ આવે, નેમેટોડ આવે કે મુંડા આવે તો એનું નિયંત્રણ ખાલી કરવું પડે છે. એની આપણે એડવાન્સમાં તૈયારી કરાવીએ છીએ, જેનાથી એ રોગ આવે જ નહીં. આપણે બધી ટ્રીટમેન્ટ આપીએ છીએ ખેડૂતોને, શરૂઆતથી લઈને એન્ડ સુધી. ઉત્પાદન આવે ત્યાં સુધીની કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ખેડૂતોને માહિતી અમે આપીએ છીએ. અને ખેતી, અંજીરની ખેતી ગુજરાતમાં કોઈએ કરેલી નથી, તો આ ખેતી ખેડૂતોને અમે ટ્રેનિંગ આપીને શીખવાડીએ છીએ, જેનાથી ખેડૂતો આગળ વધી શકે. અને ઉત્પાદન આપણે લઈએ તો આપણે તુર્કી અને અફઘાનનું અંજીર ઇમ્પોર્ટ ના કરવું પડે. હવે આ ખેતીમાં ફાયદો એ છે કે આ વેરાયટી છે એ મેઇન છે. આની આપણે વિશેષતા જોઈએ તો તુર્કીથી જે અંજીર આવે છે એના કરતાં પણ આ ક્વોલિટી સારી છે, કારણ કે આ હની વેરાયટી છે, GHG120 ફિગ મલેશિયન વેરાયટી. ખાવામાં એટલી ટેસ્ટી છે, પાકેલું ફ્રૂટ તમે એકવાર ખાઓ એટલે તમને વારંવાર ખાવાનું મન થાય. સ્વીટનેસમાં મધ જેવો ટેસ્ટ છે. સાઇઝમાં એક નાના જમરૂખ જેવું સાઇઝ બને છે, એટલે કે 120 ગ્રામ સુધીની સાઇઝ બને છે. આ સાઇઝ અને હિસાબે આ વર્લ્ડમાં 800 પ્રજાતિ છે, એમાંથી આ 3જા નંબર ઉપર આવતી આ પ્રજાતિ છે. અને આનું ઉત્પાદન પહેલાં જ વર્ષે 1 થી 3 કિલો આવે છે, બીજા વર્ષે 5 થી 7 કિલો આવે છે, ત્રીજા વર્ષે 10 થી 12 કિલો આવે છે, ચોથા વર્ષે 10, 12, 15 કિલો, 20 કિલો લગી પર છોડે આવે છે. અને એક છોડ તમને આશરે 3000થી લઈને 10,500 સુધી ઇન્કમ ઊભી કરાવે છે. તમે શું કરો છો? વેલ્યુ એડિશન કરો છો, પાકેલા ફ્રૂટ વેચો છો, હોલસેલ કરો છો, રિટેલ કરો છો, એની ઉપર ઇન્કમ થાય છે. એક છોડ તમને 10,500 સુધીની ઇન્કમ કરાવે છે. એવા 730 છોડ 1 એકરમાં આવે છે, 10 બાય 6ના અંતરે. છોડથી છોડ 6 ફૂટ, લાઇનથી લાઇન 10 ફૂટ, 1 એકરમાં 730. પછી જો તમારી જમીન નબળી હોય તો તમારે 10 બાય 5 વાવવાનું, તો છોડથી છોડ 5 ફૂટ, લાઇનથી લાઇન 10 ફૂટ. આ રીતે ખેતી કરે તો 875 છોડવા 1 એકરમાં આવે. હવે આ ખેતી ગામડે રહેવાની બહુ કાંઈ જરૂરિયાત નથી, તમે સિટીમાં રહીને કરી શકો છો, કારણ કે આમાં કોઈ રોગ જીવાત નથી આવતા. એના કારણે આમાં સવારે ઉઠીને પત્તા જોવા નથી પડતા કે આજે કંઈ એમાં રોગ આવ્યો તો ચાલો શું કરવું, દવા છાંટવી કે ન છાંટવી. આમાં કોઈ ઝંઝટ નથી. આ જંગલી વેરાયટી છે. ખેતી કરીએ તો આપણે સુરત, અમદાવાદ રહીને કરી શકીએ, કારણ કે આને વીડમેટ પાથરીને, ડ્રીપ પાથરીને અને બેડ બનાવીને કરીએ તો આપણે સારી રીતે ખેતી કરી શકીએ છીએ. વીડમેટ એટલે કે 7 વર્ષ નિંદામણ ખર્ચો 0 કરી નાખે, માણસોની જરૂર ન પડે. ડ્રીપ એટલે કે પાણી પાવાના માણસો ન રાખવા પડે, ઓટોમેટિક પાણી પી જાય. નિંદામણ કરવું નથી, પાણી પાવામાં ઓટો સિસ્ટમ છે. પછી આની અંદર જીવાત તો કોઈ આવતી નથી. તો આ ખેતીમાં સવારે ઉઠીને જાગવું નથી પડતું કે રોજે વાડીએ આંટો મારવા આવવું પડતું નથી. રેગ્યુલર પાણી મળે એટલે આ ખેતી સારી રીતે થઈ શકે છે. તો હવે શું જોવાનું આપણે ખેડૂતોને? આ જ જોવાનું છે. પાંદડા રોજડા નથી ખાતા, ભૂંડડા નથી ખાતા, કોઈ કીટક નથી આવતું. આ બધાથી સાવચેતી છે, અને આને કોઈ રોગ જીવાતે ટચ નથી થતું. ફક્ત તમારે પાક લેવા આવવાનું છે. તમે અમેરિકા રહેતા હોય, મુંબઈ રહેતા હોય, સુરત, અમદાવાદ રહેતા હોય, રાજકોટ રહેતા હોય, તો તમારે ગામડે જ્યારે આનો પાક શરૂ થાય ત્યારે બોક્સ પેકિંગ કરીને સપ્લાય કરવાના છે. કઈ રીતે વેચવા એનું અમે માર્ગદર્શન આપીએ છીએ ખેડૂતોને. જો કોઈ ખેડૂત રિટેલ માર્કેટમાં વેચી ન શકે તો અમે ખરીદી પણ કરીએ છીએ. આ કામ ખેડૂતોને એકદમ ઇઝી થઈ જાય છે. માનો કે કોઈ પણ સિટીમાં અંજીર પહોંચાડવું હોય તો પણ અમે એની વેચાણ વ્યવસ્થા ઊભી કરી છે, તો એમાં પણ અમે સહયોગ કરીએ છીએ ખેડૂતોને. આના અંજીરના ભાવ ક્યારેય ડાઉન નથી થવાના. કારણ એક જ, આને ડ્રાય પ્રોસેસ થાય છે. આજે માર્કેટ અંજીરની 2026માં 2300-2800 લગી અંજીર વેચાણ થાય છે પ્રાકૃતિક.
અને અફઘાનનું અંજીર 2000 સુધી, 2200 રૂપિયા સુધી, 2500 રૂપિયા સુધી એ પણ વેચાય છે. તો આ ક્વોલિટી પ્રાકૃતિક છે અને જમ્બો સાઇઝ છે અને સ્વીટનેસમાં હની છે. એના કારણે આની રેટ સારા મળે છે. બીજો નંબર કે આ અંજીર એક એવી વસ્તુ છે, આના દર વર્ષે ભાવ વધે છે. 2020માં મેં વાવેલું ત્યારે અંજીરના ભાવ 500થી 800 રૂપિયા હતા. આજે અમને આ અંજીરના ભાવ 2800 મળે છે. હાઈએસ્ટ ભાવ 800 હતા રિટેલ માર્કેટમાં, જે અત્યારે 2800 રૂપિયા મળે છે. એટલે 2000નો નફો પ્લસ થઈ ગયો. હવે અત્યારે અમે આ ખરીદી પણ અમે કરીએ છીએ, પ્રોડક્ટ પણ બનાવીએ છીએ. પ્રોડક્ટ અમે ટોટલ 29 બનાવીએ છીએ. 1800 રૂપિયાની કિલો અમે અંજીરનો જામ વેચીએ છીએ. જે કપાસ, સિંગ એ મણના ભાવે નથી આવતા. 1400થી 1500 રૂપિયામાં તમારું બધું સમેટાઈ જાય છે મણના હિસાબે. અમે અંજીરના ભાવ 2800 રૂપિયા લઈએ છીએ કિલોના, અને જામ બનાવીને વેચીએ છીએ 1800 રૂપિયાના કિલો. વિચાર કરો ખેડૂતો, આ કરવામાં ખેડૂતો ક્યાં સુધી પહોંચી શકે. થોડીક મહેનત કરવી પડે, થોડુંક ધ્યાન આપવું પડે, થોડુંક શીખવું પડે. આની અંદર થોડીક આળસ કાઢીને સમય વેસ્ટ કર્યા વગર આ ખેતી કરવી જોઈએ. તો ખેડૂતો આમાં સદ્ધર થઈ શકે એવી અમારી 100% ગેરંટી છે. અમે જવાબદારી લઈએ કે ખેડૂતો આમાં આગળ આવે. અમે વાવેતરથી લઈને ઉત્પાદન સુધીની બધી જ જવાબદારી લઈએ. અંજીરની ખેતી ન થાય તો એ અમારી જવાબદારી. તમે ખાલી જમીનનો પ્રકાર, પાણીનો પ્રકાર અને અમે કહીએ પદ્ધતિથી તમે વાવેતર કરો તો અમે 100% તમારી જવાબદારી લઈ લઈએ. ઉત્પાદન ન વેચાય તો અમે વેચાણ ખરીદી પણ અમે કરીએ છીએ, જેથી ખેડૂતોને પણ ચિંતા નથી. તો આ ખેતી ખેડૂતોને અને રાષ્ટ્રને સદ્ધર કરી શકે એમ છે. અને આ ખેતી વિશે વધારે માહિતી લેવા માટે અમને સંપર્ક કરો 9825943531. સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આકડિયા. જે કોઈને અંજીરની ખેતી શીખવી હોય એ ફોન કરે અને વધુ માહિતી માટે સંપર્ક કરે. અમે ગુજરાતમાં પહેલાં ફીગ ખેડૂત છીએ. ફીગ ખેતી કરીને વાવેતર કરેલું અને અનુભવ કરેલો. અને આ ખેતી અમે ચાઇના જોયેલી, અને અહીંયા અમે 29 પ્રોડક્ટ બનાવીને વેચાણ કરી રહ્યા છીએ હાલ. તો હજી અમારે 42 પ્રોડક્ટ ઉપર કામ શરૂ છે. અમે અત્યારે હાલ તો 29 વેચી રહ્યા છીએ પ્રોડક્ટ, પણ નવી પ્રોડક્ટો બને છે જેમાં આધુનિક મશીનની જરૂરિયાતો હોય છે. વેલ્યુ એડિશન કરવામાં ટેકનોલોજીની જરૂર પડતી હોય છે. તો એ સુવિધા હજી અમારી પાસે તૈયાર નથી. તો ધીરે ધીરે અમે એ પણ કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, આપણા ગ્રુપ સાથે કામ કરીને અમે આ અંજીર એક્સપોર્ટ કરવાના છીએ. કોઈ પણ ખેડૂતને ખેતી નવી કરવા માટે થોડાક રોપા ટ્રાયલ કરીને આગળ વાવેતર કરવાનું, જેનાથી તમને નવો અનુભવ થશે. 6 જ મહિનામાં તમે એમ કહેશો કે આ અંજીરની ખેતી કરવી જોઈએ. કારણ કે આ અંજીરનો ટેસ્ટ જ એવો છે, હની જેવો સ્વાદ છે. પાકેલા અંજીર 400થી 600 રૂપિયામાં વેચાઈ જાય છે. તો ખેડૂતોને આ એક સોનાની ખેતી આપણે કહી શકીએ. તો વધારે આપણે માહિતી માટે 9829534531 ઉપર કોલ કરીને માહિતી મેળવશું. જય હિન્દ, જય ભારત, જય કિસાન. હવે આ જે વિડીયો કોઈ જોઈ રહ્યા છે એ ખેડૂતો સુધી પહોંચાડો, જેથી ખેડૂતોને ઉપયોગી માહિતી મળે અને અંજીરની ખેતી થાય તો આપણું રાષ્ટ્ર પણ સદ્ધર થશે અને લાંબી મુદતે આપણને અંજીર સસ્તા પડશે. કારણ કે દર વખતે અંજીરની ખેતી ગુજરાત, રાજસ્થાન, ભારતમાં ન હોવાથી ઇમ્પોર્ટ કરીએ છીએ, તો અંજીર આપણને દર વર્ષે ભાવ વધારો આવે છે. તો આપણે ઇન્ડિયામાં જ અંજીર થવાના છે, તો એક સમય આપણને ભાવ પણ સસ્તા ભાવે મળી શકે. જય હિન્દ.